નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ગાંધીનગરમાં વિદેશી દારૂનો વેપલો। વાસણ રાંધેજા રોડ પરથી 1476 બોટલ સાથે કિયા સોલ્ટેસ કાર જપ્ત, ચાલક ફરાર। ગાંધીનગર એલસીબીએ વાસણ મહાદેવ ગામની સીમમાં સફળ કાર્યવાહી કરી છે। વાસણથી રાંધેજા જતા રોડ પર સરકારી શાળાની પાછળથી પોલીસે સફેદ કિયા સેલ્ટોસ કાર GJ27DH 9620ને રોકી તપાસ કરી હતી। કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂને 1476 બોટલ અને ટીન 51 પેટી મળી આવી છે। આ દારૂની કિંમત 5,39,000 રૂપિયા છે। પોલીસે 7 લાખની કિંમતની કાર જપ્ત કરી છે। કારમાંથી 2 નકલી નંબર પ્લેટ GJ03MR 0170 પણ મળી આવી છે। કુલ મુદ્દામાલની કિંમત 12,39,000 રૂપિયા છે। કારનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે। આ કાર્યવાહી ગાંધીનગર રેન્જના વડા વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે। એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી વાળાને પ્રોહિબિશન અને જુગાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી। એલસીબીની ટીમે બાતમીના આધારે આ કાર્યવાહી કરી છે। હાલ પોલીસ ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।